એક સમય માટે વિચાર કરો કે તમે એક મૂવી બનાવતા હોય અને આ મૂવીની સ્ક્રિપ્ટ તમે કેવી રીતે લખો, આ મૂવીની ડિઝાઇન કેવી રીતે કરો, આ મૂવીના ડાયરેક્ટર તરીકે તમે કેવી રીતે રોલ નિભાવો. પૂરી મૂવી તમારી જ છે. તમે જ તમારા હીરો છો, તમે જ તમારા ડાયરેક્ટર છો અને તમે જ તમારા પ્રોડ્યુસર છો. તમે કેવી રીતે એ મૂવી બનાવો. આ મૂવી છે આપણા બધા જ લોકોના જીવનની, જે 24 કલાક આપણી પાસે છે. આ 24 કલાકમાંથી જેટલું પણ આપણે નીચવી શકીએ છીએ અને પછી એમાંથી જે પિક્ચર બને છે એને આપણે મૂવી કહીએ છીએ. આપણે બધા જ લોકો આપણા સ્ક્રિપ્ટ રાઇટર જ છીએ. આપણે જેવી સ્ક્રિપ્ટ લખશું એવી જ આપણા જીવનની ગાથા છે એ બનતી જશે. વાત સમજો, તમારું મન છે એ સ્ટોરી ટેલર છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ છે તમે નથી કરી શકતા, અથવા તમે જે શેડ્યુલને તમે જે નિર્ણય બનાવ્યો એ મુજબ તમારું જો કામ નથી થતું, તો તમારું મગજ છે સ્ટોરી ટેલર છે. એ કોઈ પણ વસ્તુની કહાની તમને બનાવી દેશે, એ ફટાફટ બહાના બનાવી દેશે, એની પાસે બહાના તૈયાર જ હશે. પરંતુ અહીંયા તમારે ગભરાવાની જરૂર નથી. એક સમય માટે વિચાર કરો કે તમારા જીવનમાં આ જે ડર છે, આ ડર નામનો શબ્દ જ ના હોય તો તમે કેવી રીતે જીવન જીવો. જો તમારા જીવનમાં ફિયર નામનો કોઈ વર્ડ જ ના હોય તો કઈ ઊંચાઈ સુધી છે એ તમે જીવનમાં જઈ શકો, કયા ખ્વાબ છે જે તમે પૂરા કરી શકો, કઈ ચુનૌતી છે એની સામે તમે છાતી કાઢીને લડી શકો. જો તમારા જીવનમાં ડર નામનો શબ્દ જ ના હોય તો એક સમય માટે થોડી વાર બેસીએ, થોડા શાંત બેસીએ, થોડા એકલા બેસીએ અને આપણે વિચારીએ કે હું મારું જીવન જો ડર વગર પસાર કરું, એ કલ્પના કરીએ કે હું મારું જીવન જો ડર વગર પસાર કરું તો શું અદ્ભુત છે મારું જીવન હોઈ શકે. હકીકતમાં અદ્ભુત જીવન આપણા બધા જ લોકોનું છે. આપણે ડર ત્યાં લાગે છે કે આપણે કંઈ ને કંઈ વસ્તુ એવી એક્સપેક્ટેશન સામે વાળી જે વસ્તુ છે, સામેની વસ્તુ, એની પાસે તેવી એક્સપેક્ટેશન ખોટી રાખીને બેસી ગયા છીએ કે જે એક્સપેક્ટેશન ક્યારેય આપણે રાખવી જ ના હોય, જોઈતી હતી. સપોઝ માની લો કે તમારે સ્ટેજ ઉપર જવું છે બોલવા માટે, તમને સ્ટેજ ફિયર છે, તમે ગભરાવ છો સ્ટેજ ઉપર બોલવા માટે. શા માટે તમે ગભરાવ છો? કેમ કે તમને બધા જ લોકોને અપેક્ષા છે સામેવાળા લોકોની તાલીઓની. તમને અપેક્ષા છે કે સામેવાળો વ્યક્તિ છે એને સારું લાગે. અત્યારે લોકો બહુ બધો શો ઓફ કરે છે. આનું કારણ શું છે? એ એમ જતાવવા માગે છે કે હું કંઈક જીવનમાં છું. એ બીજા લોકો ઉપર પ્રભાવ પાડવા માગે છે. પરંતુ શું આ દિશા સાચી છે? આ દિશા ખોટી છે? એ સ્વયં તમારા જીવનમાં તમે નિર્ણય લઈ લો. પરંતુ અવશ્ય જો મારું કહેવામાં આવે તો આ દિશા ખોટી છે. કેમ કે તેજ છે જે અગ્નિ છે એ વ્યક્તિત્વમાં હોય છે, નહીં કે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ. હું ઓલ ટાઈમ ત્યાં કહેતો આવ્યો છું કે વિવેકાનંદ છે, ચાહે વિવેકાનંદ રિક્ષામાં આવે કે ચાહે વિવેકાનંદ મર્સિડીઝમાં આવે, વિવેકાનંદનું મૂલ્ય છે, નહીં કે મર્સિડીઝનું. આપણે આપણું વ્યક્તિત્વ એટલું બળવાન બનાવીએ કે પ્રાકૃતિક જગતની જેટલી પણ વસ્તુઓ છે આ બધી જ વસ્તુઓ ફીકી લાગવા માટે. જે રીતે આપણા સચિન તેંડુલકર છે, એમાં મૂલ્ય સચિન તેંડુલકરનું છે. એની પાસે કોઈ પૂછવા નથી જતું કે તમારી પાસે કેટલી સંપત્તિ છે, તમારી પાસે કેટલી સત્તા છે. કાલ સવારે સચિન તેંડુલકર પાસે સત્તા અને સંપત્તિ ના પણ રહે છતાં ભારતનો કોઈ પણ પરિવાર છે એમાં મા બાપને કહેવામાં આવે કે તમારા બાળકને છે સચિન તેંડુલકર પાસે ટ્રેનિંગ આપવા માટે મોકલવાનું છે. કોઈ મા બાપ ના નહીં પાડે. કારણ શું? કેમ કે મૂલ્ય છે વ્યક્તિત્વનું છે, મૂલ્ય છે સ્કિલનું છે, મૂલ્ય છે આવડતનું છે, જે સમયની સાથે એને પ્રેક્ટિસ કરીને પોલિશ કરેલું પોતાનું જે વ્યક્તિત્વ છે ને, કિંમત એની છે. કિંમત છે સંઘર્ષની છે, કિંમત છે બલિદાનની છે, કિંમત એની છે સેક્રિફાઈસની. કે જ્યારે દુનિયાના બધા જ લોકો છે, દુનિયાના બધા જ જે પૂરા પરિવારના લોકો છે એ ક્યાંક ને ક્યાંક કોઈ ફંક્શનમાં બિઝી હતા, ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટીઓઝમાં બિઝી હતા, ક્યાંક ને ક્યાંક કોઈ વાર તહેવારમાં XYZ બધી જ જગ્યાએ બિઝી હતા. ત્યારે આ વિરલાએ છે અતિ સંઘર્ષ કરીને છે પોતાના વ્યક્તિત્વને એ સ્તર સુધી લઈ ગયા કે આજે દેશમાં ચંદ ગણ્યા ગાંઠ્યા લોકોમાંનું, મહાન લોકોમાંનું એમનું નામ સામેલ છે. સો એક વખત તમે વિચાર કરો કે તમારા જીવનમાં આ ફિયર, આ ડર છે, આ ડર નામનો શબ્દ જ ના હોય તો તમે તમારું વ્યક્તિત્વ છે કેવું બનાવો. અને આ વિડીયોને વિરામ આપતા તમને બધા જ લોકોને હું કહેવા માંગુ છું કે હાર છે એ ખાલી પૂર્ણતા નથી. હાર છે આપણો નિર્ણય છે કે જે આપણે નિર્ણય લીધો છે તમે હારી ગયા છે. હાર એક નિર્ણય છે.
એક ભ્રમ છે. મળતા રહીશું આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. આઈ હોપ તમને બધા જ લોકોને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે અને ખાસ કરીને યુવાનો યુથ સુધી મારો આજનો આ સંદેશ પહોંચાડવાનો ભૂલતા નહીં.